થોડા પ્રશ્નો નેટની પરીક્ષા માટે. પહેલાં સ્ત્રી સર્જક જેને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હોય, તો મેં તમને કહેલું છે અમૃતા પ્રીતમ નામ આપ્યું હોય, મહાશ્વેતા દેવી આપ્યું હોય, કુર્તલૈન હૈદર આપ્યું હોય અને આશાપૂર્ણા દેવી, આ બધાને મળ્યા છે. મહાશ્વેતા દેવીને 96માં મળ્યો છે, કુર્તલૈન હૈદરને પણ મળ્યો છે આગ કા દરિયા માટે. આશાપૂર્ણા દેવીને 1976માં મળે ત્યારે શી વોઝ ધ ફર્સ્ટ લેડી જેને આ પુરસ્કાર મળે. અમૃતા પ્રીતમ પહેલા અકાદમી પુરસ્કાર વિજેતા સ્ત્રી. ગ્લિમ્સ ઓફ વર્લ્ડ હિસ્ટ્રીના લેખક કોણ? જવાહરલાલ નહેરુ. તમને રોમિલા થાપર, ઇરફાન હબીબ, રામચંદ્ર ગુહા, કારણ કે આ બધા જ ઇતિહાસના લેખકો છે. પણ તો પછી રોમિલા થાપર, રામચંદ્ર ગુહા વગેરેના ઇન્ડિયા આફ્ટર ગાંધી એ કોનું પુસ્તક છે? તો રામચંદ્ર ગુહા. નીચેનામાંથી કઈ કૃતિ વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નથી? આરણ્યક, આદર્શ હિન્દુ હોટલ, પથેર પાંચાલી કે અસમય? તો અસમય એ વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નથી. નીચેનામાંથી કઈ કૃતિ વર્ષા અડાલજાની નથી? પ્રથમ પગલું માંડ્યું, સગરે સંકોરું, ગાંઠ છૂટ્યાની વેળા અને નિરંતર. તો નિરંતર એમની નથી, પણ ધારો કે અહીંયા ક્રોસ રોડ હોત તો એ એમની છે. કઈ કૃતિ રઘુવીર ચૌધરીની નથી? મનોરથ, ઈચ્છાવર, કંડક્ટર, 32 લક્ષણો. મને ખાતરી છે કે તમને પહેલી ઈચ્છા કંડક્ટર માટે થાય, પણ રઘુવીરભાઈની કંડક્ટર નામની નવલકથા જાણીતી છે, મનોરથ જાણીતી છે, ઈચ્છાવર, 32 લક્ષણો એ ઈલા આરબ મહેતાની નવલકથા છે, એ રઘુવીરભાઈની નથી. નીચેનામાંથી કઈ કૃતિ મહાભારત આધારિત નથી? પ્રતિશ્રુતિ, કુરુક્ષેત્ર, અગ્નિકન્યા કે કર્ણલોક? બધા નામ જોઈને તમને એવું થાય કદાચ કે પ્રતિશ્રુતિ નહીં હોય, કારણ કે કર્ણલોક. પ્રતિશ્રુતિ એ ભીષ્મને વિષય બનાવતી ધ્રુવ ભટ્ટની નવલકથા છે. કુરુક્ષેત્ર એ આર્ય અનાર્ય વચ્ચેના યુદ્ધને શાંત કરવાની, યુદ્ધનો વિરોધ અને શાંતિની પ્રેરણા આપતી દર્શકની નવલકથા છે. અગ્નિકન્યા એ ધ્રુવ ભટ્ટની નવલકથા છે. કર્ણલોક પણ ધ્રુવ ભટ્ટની જ નવલકથા છે, પણ ત્યાં આગળ કોઈ મહાભારતનું પાત્ર નથી. કઈ કૃતિ ગિરીશ કર્નાડની નથી? રક્તકલ્યાણ, હૈવદન, નાગમંડલ, સંસ્કાર. હવે કર્નાડના નાટકો જો આપણને યાદ હોય, ભારતીય સર્જક છે બહુ મોટા ગજાના, તો રક્તકલ્યાણ એમનું છે, હૈવદન એમનું છે, નાગમંડલ એમનું છે, યયાતિ એમનું છે, તુગલક એમનું છે. એટલે કઈ કઈ કૃતિ કર્નાડની છે એ જો એક જગ્યાએ નોટમાં લખી રાખ્યું હોય તો આ મુશ્કેલી ન થાય. સંસ્કાર એ અનંત મૂર્તિની બહુ જાણીતી નવલકથા છે. અનંત મૂર્તિ પણ કન્નડ ભાષાના જ લેખક છે. એમની બીજી એવી જાણીતી નવલકથા ભવ નામની નવલકથા પણ છે. માટીનો માનવી, માટીર માનુષ, એના લેખક કોણ? કાલિંદી ચરણ પાણીગ્રહી, ગોપીચંદ મહંતી, વિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય કે બિમલકર? હવે હમણાં જે અસમય વચ્ચે નડેલી આપણને એ બિમલકરની છે. વિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય એ આસામી ભાષાના લેખક છે, ઈયારુ ઇંગમના લેખક છે. તો આનો જવાબ આવે કાલિંદી ચરણ પાણીગ્રહી, માટીનો માનવીના લેખક. કઈ કૃતિ મન્નુ ભંડારીની નથી? મહાભોજ, આપકા બંટી, એક કહાની યે ભી કે ચીડો પર ચાંદની? તો મહાભોજ એમની બહુ જાણીતી પોલિટિકલ નોવેલ છે. આપકા બંટી માટે મનુ ભંડારી બહુ જ જાણીતા થયા, અદ્ભુત નવલકથા. એક કહાની યે ભી એ મન્નુ ભંડારીની આત્મકથા છે. તો રહ્યું ચીડો પર ચાંદની. હવે મને ચીડો પર ચાંદની એ નિર્મલ વર્માનો અતિ જાણીતો પ્રવાસ વર્ણનનું પુસ્તક છે, નિબંધનું પુસ્તક છે, એ જો ખબર હોય
તો મારે આગળના 3માં બહુ માથા ફોડવા પડે નહીં. જેણે ચીડો પર ચાંદની ન વાંચી હોય એને વાંચવાની ભલામણ. જે રીતે જનાંતિકેના નિબંધો વાંચ્યા વગર સુરેશ જોશીની વાર્તા નવલકથાનું મૂલ્યાંકન ન કરી શકાય, એ જ રીતે નિર્મલ વર્માની વે દિન કે એક ચીથડા સુખ જેવી નવલકથાના મૂલ્યાંકન માટે ચીડો પર ચાંદની વાંચવી જરૂરી છે. આ બધા એવા મોટા ગજાના સર્જક છે જેની અંદર એક સિંગલ વોઇસ એ તમને સાંભળવા મળે. નીચેનામાંથી કઈ કૃતિ પ્રેમચંદજીની નથી? રશ્મિરથી, ગોદાન, બડે ઘર કી બેટી કે ગબન? હવે જો મને રશ્મિરથી કોની છે એ ખબર પડે તો ગોદાન, બડે ઘર કી બેટી, ગબન એ એમની છે. એટલે હું તમને કહું છું કે નોટ બનાવો ભારતીય સર્જકોની, ગુજરાતી સર્જકોની, વિશ્વના સર્જકોની, અને એની અંદર આવી નોંધ ઉમેરતા જાઓ. ભલે એ નોટ 200થી 500 પાનાની થાય, પણ તમારી પાસે આ બધા સવાલો હોવા જોઈએ. કઈ કૃતિ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની નથી? ગૃહદાહ, ગૃહભંગ, વિરાજવહુ, શ્રીકાંત. અહીં દેવદાસ બી હોઈ શકે, પણ ગૃહદાહ તો શરદ બાબુની છે, વિરાજવહુ પણ છે, શ્રીકાંત પણ છે. રહી ગૃહભંગ. ગૃહભંગ એ ભૈરવપ્પાની નવલકથા છે. ભૈરવપ્પા જેમની ગોધુલી પણ એમની છે, આવરણ પણ એમની છે, ગૃહભંગ પણ એમની છે, દાટુ પણ એમની છે. આ બધી ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવેલો છે. કઈ કૃતિ શિવરામ કારંથની નથી? ધરતી ખોળે પાછો વળે, મુકજ્જી, મૃત્યુ પછી, અને મૃત્યુ. તો અને મૃત્યુ એ કારંથની નથી. કયું પાત્ર 1084માંનું નથી? વ્રતિ, સુચેતા, તુલી, નંદિની. તો વ્રતિ દીકરો છે, તુલી દીકરી છે, નંદિની વ્રતિની બહેનપણી છે, એટલે એ બધા તો 1084માંના પાત્રો છે જ. સુચેતા એ 1084માંનું પાત્ર નથી. નીચેનામાંથી કઈ કૃતિ મહાશ્વેતા દેવીની નથી? દ્રૌપદી, અરણ્યનો અધિકાર, અગ્નિગર્ભા કે અગ્નિકન્યા? તો અગ્નિકન્યા એ ધ્રુવ ભટ્ટની નવલકથા છે. અહીંયા યાજ્ઞસેની આપ્યું હોત તો એ દ્રૌપદી પરની આધારિત પ્રતિભા રાયની નવલકથા થઈ જાત, પણ દ્રૌપદી એ મહાશ્વેતા દેવીની છે. દોપડી, અરણ્યનો અધિકાર, અગ્નિગર્ભા આ બધી એમની નવલકથાઓ છે. નાલુકેટ્ટ કઈ ભાષાની નવલકથા છે? કન્નડ, તેલુગુ, તમિલ કે મલયાલમ? તો એ મલયાલમ ભાષાની એમ.ટી. વાસુદેવ નાયરની નવલકથા છે. કઈ નવલકથા ચિંતામણી ત્રંબક ખાનોલકરની નથી? આ ભારતીય સાહિત્યના પ્રશ્નો છે. ખાનોલકર બહુ મોટા ગજાના નવલકથાકાર. કોંડુરા, રાત કાળી ને કાળી ગાગર, ચાની અને બનગરવાડી. તો બનગરવાડી એ ખાનોલકરની નથી. તો આ પ્રશ્નો ઉપરાંત થોડાક બીજા પ્રશ્નો પણ આપણે જોઈએ. કયું નામ સુસંગત નથી? જ્યોતિન્દ્ર દવે, પુલ દેશપાંડે, પીજી વુડહાઉસ અને મોહન રાકેશ. જો આપણે થોડાક પરિચિત હોઈએ તો જ્યોતિન્દ્ર દવે હાસ્ય લેખક છે, પુલ દેશપાંડે મરાઠીના બહુ જ મોટા ગજાના હાસ્ય લેખક, પીજી વુડહાઉસ અંગ્રેજી ભાષાના બહુ જ મોટા ગજાના હાસ્ય લેખક, મોહન રાકેશ એ ગંભીર પ્રકારના વાર્તા, નવલકથા અને નાટકના લેખક છે. બૃહદ પિંગળના કર્તા કોણ? નર્મદ, પિંગળ મુનિ, દલપતરામ કે રાવી પાઠક? તો રાવી પાઠકનો ગ્રંથ છે. અજામીલ આખ્યાન કોણે લખ્યું? તમને નાકર આપ્યું હોય, વિષ્ણુદાસ આપ્યું હોય, પ્રેમાનંદ આપ્યું હોય, પણ કોણે લખ્યું? તો જવાબ આવે દયારામે લખ્યું. નીચેનામાંથી કઈ કૃતિ ટાગોરની નથી? ચોખેરબાલી, નૌકાડૂબી, નષ્ટનીડ કે પરિણીતા? તો પરિણીતા ટાગોરની નથી, એ શરદ બાબુની છે. ચોખેરબાલી એમની બહુ જાણીતી નવલકથા, નૌકાડૂબી, નષ્ટનીડ બધી જ. કઈ કૃતિ ભગવતી ચરણ વર્માની છે?
ભગવતી કુમાર શર્મા નહીં, ભગવતી ચરણ વર્મા. ચિત્રપ્રિયા, ચિત્રલેખા, ચિત્રાંગના. તો ચિત્રલેખા જેના પરથી ફિલ્મ પણ બની છે એ ભગવતી ચરણ વર્માની છે. ચિત્રલેખા કઈ કૃતિના આધારે લખાય એવું જો તમને કોઈ પૂછે તો ફ્રેન્ચ નવલકથાકાર આનાતોલા ફ્રાન્સ એની થાઈસ નામની નવલકથા વાંચ્યા પછી ભગવતી ચરણ વર્માએ ચિત્રલેખા લખી. કયું નાટક શેક્સપિયરનું નથી? કિંગ લિયર, ઓથેલો, હેમલેટ કે ડેથ ઓફ એ સેલ્સમેન? તો કિંગ લિયર છે, ઓથેલો છે, હેમલેટ છે. ડેથ ઓફ એ સેલ્સમેન એ આર્થર મિલરનું નાટક છે. મેઘદૂતનો અનુવાદ નીચેનામાંથી કોણે કર્યો? રાવી પાઠક, વિશ્વનાથ ભટ્ટ, ઉમાશંકર જોશી કે કિલાભાઈ ઘનશ્યામ? તો કિલાભાઈ ઘનશ્યામનો અનુવાદ સૌથી સારો ગણાય છે, એ યાદ રાખવા. નીચેના નામોમાંથી જાણીતું નાટ્યકાર તરીકેનું નામ કોનું છે? સુનિલ ગંગોપાધ્યાય, જીવણાનંદ દાસ, શરદ બાબુ કે બાદલ સરકાર? તો બંગાળનું બહુ મોટું નાટ્ય ક્ષેત્રનું નામ એટલે બાદલ સરકાર. જીવણાનંદ દાસ એટલે બહુ મોટા ગજાના બંગાળી લેખક. સુનિલ ગંગોપાધ્યાય એટલે બહુ જ મોટા ગજાના બંગાળી નવલકથાકાર. શરદ બાબુને આપણે ઓળખીએ જ છીએ. કયો વિકલ્પ ખોટો છે? જગન્નાથ અને રસગંગાધર, આનંદવર્ધન અને ધ્વન્યાલોક, અભિનવગુપ્ત અને અભિનવ આનંદ, મમ્મટ અને કાવ્યપ્રકાશ? તો મને એક વસ્તુ ખબર હોય, જગન્નાથનો રસગંગાધર છે, આનંદવર્ધનનો ધ્વન્યાલોક છે, મમ્મટનું કાવ્યપ્રકાશ. તો અભિનવગુપ્તનો અભિનવ આનંદ જેવું કોઈ પુસ્તક નથી. એ મને આપોઆપ જ એની જાતે જ ખબર પડવી જોઈએ, બાકીનું પછી.